ટિકિટ મેળવવા માટે થઈને વરુણ પટેલ આજે સમાજના નામે ઝંડો લઈને બહાર ફરી રહ્યા છે. સામાજિક રીતે રાજકીય રીતે ક્યાંય પણ આગળ વધે છે તો એમાં સમાજ ખૂબ રાજી હોય છે, પણ જેને કંઈ કરવું નહીં, બાયલાન જેમ બાથરૂમમાં બેઠા બેઠા વોટ્સઅપ અને ફેસબુકમાં આવા મેસેજો લખતા રહે છે. તમે પોતે ભાજપમાં છો, પરંતુ આજે ફરી એકવાર ભાજપ સામે લડવાની વાત થઈ રહી છે. આમાં કોઈ સામે લડવાની કઈ વાત જ નથી. તો કોઈને એવું લાગતું હોય કે હું સામે લડ્યો છું કે સામે પડ્યો છું, તો જે કરવું એ કરી લે. પહેલું મોડું આપવું તો પડશે જ. હજુ અમે ઓરિજિનલ રંગ રૂપમાં આવ્યા નથી. સરકારને ચૂંટણી પંચને કલ્પના નહીં હોય કે આ ચૂંટણી જો એમનામ થઈ ગઈ તો આ ચૂંટણી પત્યા પછી પ્રજામાં કેવડો મોટો બ્લાસ્ટ થવાનો. સમાજને નુકસાન કોઈને પણ ન થવું જોઈએ, ચાહે ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, ઓપન સમાજ હોય. જે યુપીની અંદર કમિશન જાહેર કર્યા વગર ત્યાં લાગુ પાડી હતી, તો એમાં સુપ્રીમે જે તે સમયે ચૂંટણી રોકી હતી. તો ગુજરાતમાં પણ સેમ એવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. જો ચૂંટણી મોકૂફ રાખવામાં નહીં આવે તો શું આગામી પાટીદાર અનામત આંદોલનથી જ મને નથી લાગતું કે આવડા મોટા આંદોલન પછી ફરીથી અમારે કોઈ આંદોલન કરવું પડે. આગામી સમયમાં હવે જો ઈબીસી લાગુ કરવામાં ઇલેક્શનમાં નહીં આવે તો રણનીતિ શું? આમ તો પીએચડી 5 વર્ષની હોય છે, અમારી માસ્ટર પીએચડી 10 વર્ષની થઈ ગઈ છે. સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી બાકી કરીને પણ ઘી કાઢતા આવડે છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.